રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરાયા બાદ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો હતો ત્યારે ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે ભાવનગર જિલ્લાના ભાલ પંથકમાંથી પસાર થતી ઘેલો, કાળુભાર અને કેરી સહિતની 5 નદીઓ બે કાંઠે વહેવા લાગી છે। રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરાયા બાદ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો હતો ત્યારે ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે ભાવનગર જિલ્લાના ભાલ પંથકમાંથી પસાર થતી ઘેલો, કાળુભાર અને કેરી સહિતની 5 નદીઓ બે કાંઠે વહેવા લાગી છે। ત્યારે ભાલ પંથકમાં દર વર્ષે નદીઓમાં પાણી આવતા દેવળિયા, પાળિયાદ, રાજપરા સહિતના ગામમાં રહેતા લોકોને હાલાકી ભોગવી પડે છે। તો દેવળિયા, પાળિયાદ સહિતના ગામમાં જવા માટે માઢિયા અને ઘાંગડી તરફથી જવાનો રસ્તો છે, જેમાં ઘાંગડી ભાણગઢ થઈને જવાના રસ્તા પર આવેલો પુલ 1 વર્ષ પહેલા તૂટી ગયો છે, જેને લઈ લોકોને માઢિયા તરફ રસ્તા પર જવું પડે છે। તેવામાં હાલ ઘેલો નદીમાં પાણી આવી જતાં કોઝવે પાણીમાં ગરકાવ થયો છે અને તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે, કારણ કે 2 વર્ષ પહેલા પિતા પુત્ર કોઝવેમાં બાઇક સાથે તણાઈ ગયા હતા અને મૃત્યુ પામ્યા હતા, જેને પગલે તંત્ર દ્વારા રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। જોકે હાલ પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવાયો હોવા છતાં લોકો 40 કિલોમીટર ફરીને જવાને બદલે જીવના જોખમે રસ્તો પાર કરી કોઝવેમાં કમર સુધીના પાણી હોવા છતાં કોઝવેમાંથી દેવળિયા, પાળિયાદ સહિતના ગામે જાય છે। ત્યારે ભાલ પંથકના ગામોમાં દર વર્ષે પાણી આવતા લોકોને ભારે મુશ્કેલી પડે છે, જેને લઈ દેવળિયા, પાળિયાદ સહિતના ગામના લોકો દ્વારા તંત્ર સમક્ષ ઓવરબ્રિજ બનાવી આપવા માંગ કરી હતી। કેમેરામેન બીજલભાઈ માલકિયા સાથે રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર।